નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજીએ આમોદના આછોદથી ગાંજો ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો 2 કિલો 8 ગ્રામ, કિંમત ₹1,01,200ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ અંકલેશ્વરના એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એસઓજી પીઆઈએવી પામણિયા તેમજ એએચ છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આમોદના આછોદ ગામ ખાતે ઇદ્રીસભાઈ અબ્બાસભાઈ કાઝીની દુકાન અને મકાનમાં દરોડા પાડી સર્ચ કરતા વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 8 ગ્રામ, કિંમત ₹1,04,000 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડા 300 મળી કુલ 1,01,200ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આમોદ પોલીસ મથકે ગુનો નોંધી